છોકરો પગે લાગ્યો, મા બાપ બિચારા ઘોડા ગાડીમાં ઘરે લઈ ગયા, ટપો કર્યો, ટપો કે ટપો બાંધ્યો. અને માં તો બિચારા મળ્યા કરે, ભાઈ મારા બાપ, બાપા તો બરાબર છો ને બાપ, બહુ સારું છે બાપ, ઘરે લઈ ગયા. એ માને ખબર કે પરદેશમાં રહી ફ્રૂટ બહુ ખાય, એવું કે ફ્રૂટ ખાય, જમ્યા પછી ફ્રૂટ ખાય, આઈસ્ક્રીમ ખાય, જમ્યા પછી ફ્રૂટ આવે ને પછી આઈસ્ક્રીમ આવે, આવું પ્લેનમાં આવ્યા કરે. મારે તો જોવાનું જ હોય એટલે હું સુઈ જાઉં, આપણે જોવાય નહીં ને એટલે સુઈ જાય, એટલે આપણે ખાઈ તો શકીએ નહીં, સુઈ જાય. જ્યુસ પ્લીઝ લે. માડીને બિચારીને એમ કે સફરજન, બિચારી એક ગામ મળે નહીં, તે જે સ્ટેશને લેવા ગઈ ને ત્યાંથી ગામડામાંથી ક્યાંકથી વેચાતા હતા, એ 2 સફરજન લીધા અને ધોયા, પોતાના સાડલેથી આમ લૂછી લૂછી અને આમ એવા રાખ્યા, આમ એવા ભાવથી રાખ્યા એ સફરજનને. દીકરો બેઠો ને પછી આમ માથા ઉપર હાથ ફેરવીને કે બેટા, મા બાપ કે લે બેટા, એક ડીશમાં થાળીમાં સફરજન રાખીને કીધું લે આ 2 સફરજન બાપા તું ખા. અને બોલ્યો 2 નથી 3 છે. લે अमेरिकी अंदाज भी सीखा, हम अरब के राज भी सीखे, आगे पीछे हमारी सरकार यहाँ के हम हैं. अमेरिकाનો અંદાજ 3 છે. પેલી માં કે બેટા 2 છે, બેટા દીકરા 2 છે, તમને ખબર ન પડે, તમે ભણ્યા નથી, હું અમેરિકાથી આવું છું, 3 છે આ. એનો બાપ કે બાપા 2 છે બેટા, તમને નથી સમજ પડતી બાપુજી. હા, 2 ના 3 કરતા શીખી ગયો 5 વર્ષમાં તું. એ તો 15 મિનિટ ચાલ્યું, એ તો મૂકે જ નહીં. 3 છે, તમે કઈ સમજતા જ નથી. આ 3 સફરજન. અરે પણ બેટા 2 કે નહીં 3 છે. પછી એની માએ કીધું કે તો બેટા કેમ 3, કઈ રીતે, અમારું ગણિત ખોટું કે અમે તો ભણ્યા નથી, પણ આમ 2 છે કે 3 છે, લો કરી બતાવું. એટલે 1 સફરજન લઈને એના બાપાને આપ્યું કે લો આ 1, અને એની બાને બીજું સફરજન આપ્યું કે આ 2, 1 ને 2 3. આપણે એમ કહીએ ને લો આ 1 ને 1 આ 2, લો આ 1 તને ને આ 2 તને. એટલે એને 1 ને +2 કરીને 3 કર્યા. આવા ખોટા ગણિત કર્યા. મા બાપ તો ઉભા રહી ગયા, આ 1 ને આ 2. અને પછી કીધું 1 ને 2 કેટલા થાય? 3. બાપો જમાનાનો ખાધેલો. વાહ બેટા બહુ સરસ. પછી બાપો બોલ્યો કે આ 1 છે તારી બા ખાઈ જાય, 2 છે હું ખાઈ જાઉં ને, 3 તું ખાઈ જાય. તીવ્ર બુદ્ધિ એક્સિડન્ટ કરાવશે, મંદ બુદ્ધિ મોડા પહોંચાડશે, સમ્યક બુદ્ધિ. ઉપનિષદ શું કહે?